અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે। એવામાં ભારત સરકારે આવતીકાલે એટલે કે 7 મેના રોજ ગુજરાતના 19 શહેરોની સાથે દેશના 244 શહેરોમાં મોક ડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ગુજરાતમાં પણ મોક ડ્રિલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટને તેના ઇમ્પોર્ટ્સ અથવા સેન્સિટિવિટીના આધાર પર 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે। કેટેગરી 1માં તે ડિસ્ટ્રિક્ટ છે જે સૌથી સેન્સિટિવ છે। ગુજરાતમાં આવા ડિસ્ટ્રિક્ટની સંખ્યા 3 છે, જ્યારે કેટેગરીમાં 2માં 10 અને કેટેગરી 3માં 6 ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે। સરકારના જણાવ્યા અનુસાર મોક ડ્રિલ દરમિયાન આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે। હવાઈ હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ, હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે। ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા અથવા મહત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ, વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવી અને તેનો અભ્યાસ કરવો। આ મોક ડ્રિલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે। દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રિલ 1971માં યોજાઈ હતી, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું। આ મોક ડ્રિલ યુદ્ધ દરમિયાન થઈ હતી અને 1971 બાદ પ્રથમવાર આખા દેશમાં મોક ડ્રિલ યોજાઈ રહી છે। આ પ્રકારની મોક ડ્રિલ 1962 ચીન યુદ્ધ અને 1965 પાકિસ્તાન યુદ્ધ સમયે પણ યોજવામાં આવી હતી। ગુજરાતમાં 7 મેના રોજ એટલે કે આવતીકાલે યોજનાર મોક ડ્રિલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ DGP મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।